વધેલા ભાતમાંથી બનાવીએ એકદમ ક્રિસ્પી અને ચીઝી રાઈસ ચીઝ બોલ્સ, જે બહારથી ક્રન્ચી અને અંદરથી એકદમ ચીઝથી ભરપૂર હશે. બાળકોથી લઈને મોટા દરેકને આ નાસ્તો ખૂબ જ ભાવશે. 1 કપ રાંધેલા ભાત અને 1 મોટું બટેટું બાફેલું, જેને આપણે ખમણી લઈએ, અને 1 મોટો ટુકડો ચીઝનો લીધો છે. અહીં સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરી શકાય, એને પણ આપણે ખમણીથી ખમણી લઈએ. 1 નાની ચમચી મિક્સ હર્બ્સ, 5 થી અડધી ચમચી સ્વાદ પ્રમાણે મરી પાવડર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 2 ઝીણા સમારેલા લીલા મરચાં અને ઝીણે સમારેલી કોથમીર એડ કરીએ. સ્વાદ પ્રમાણે મીઠું અને મોટી ચમચી કોર્નફ્લોર એડ કરી સારી રીતે મિક્સ કરી હળવા હાથે મિક્સચરને સારી રીતે બાઇન્ડ કરી લઈએ. સ્લરી તૈયાર કરવા માટે 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી મેંદો લઈ થોડું પાણી એડ કરી અને થીક સ્લરી બનાવવાની છે. અને ચીઝના આ રીતે નાના નાના પીસ કરી લઈએ. હાથ પર ઓઇલ લગાવી નાના પોર્શન લઈ અને આ રીતે સૌપ્રથમ આપણે પેલા થેપલી બનાવી લઈશું. વચ્ચે ચીઝ ક્યુબ મૂકી કવર કરી બોલ બનાવી લઈએ. હવે તૈયાર કરેલા બોલ્સને એકવાર સ્લરીમાં ડીપ કરી અને પછી આપણે બ્રેડ ક્રમ્સમાં એને રગદોળવાના છે. પછી ફરીથી આપણે એને સ્લરીમાં એડ કરશું, એટલે કે આ પ્રોસેસ આપણે બીજી વાર રિપીટ કરશું, જેનાથી આપણા ચીઝ બોલ્સ ફાટશે નહીં. અને ફરીથી આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોળી લઈએ. સારી રીતે કોટ થઈ જાય એટલે આપણે ગરમ તેલમાં તળી લઈશું. વધેલા ભાતમાંથી ચીઝી રાઈસ બોલ્સ બનીને તૈયાર થઈ જશે.